મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ ત્યારે પીએમ મોદીએ સીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી છે। પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ। તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં મોખરે છે। તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું। શુભકામનાઓ બદલ સીએમએ પીએમનો આભાર પણ માન્યો છે। આપનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર તેવું લખવામાં આવ્યું છે। વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવવા માટે કટિબદ્ધ છે તેવું પણ લખવામાં આવ્યું છે। તો છેવાડા સુધી જે વિકાસ છે તે પહોંચાડવા પૂરી ટીમ નિષ્ઠા પારદર્શિતા અને સમર્પણ ભાવથી સતત પ્રયાસ કરી રહ્યું છે તે અંગે પણ ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો હવે જગન્નાથ મંદિરથી સીધા જ ભગવાનના દર્શન કરીએ અને સીધા જ જગન્નાથ મંદિરની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં 149મી રથયાત્રાને લઈને એક તરફ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે જગન્નાથજીના સોનાવેશના દર્શન ઘરે બેઠા તમામ દર્શકો ભગવાનના દર્શન કરી શકશે અને અત્યારે મંદિર પરિસરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે રથયાત્રાનો આવતીકાલે જે મહાઉત્સવ છે અને તે પહેલા ભગવાનના જે એક ઉત્સવ છે તે પણ ઉજવણી કરવામાં આવી રહી છે। તો ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન કરવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા છે। તો અમદાવાદ જગન્નાથજી મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ ભગવાનની આરતી ઉતારવામાં આવી રહી છે, જે સોનાવેશ ભગવાને ધારણ કર્યો છે તે ભક્તો નિહાળવા માટે, ભક્તો જે ભગવાનની ઝાંખી છે તે જોવા માટે મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે અને આવતીકાલે રથયાત્રાનો પાવન પર્વ અને તે પહેલાનો આજનો દિવસ કે જ્યાં ભગવાનને સોનાવેશ ધારણ કર્યા છે અને સોનાવેશ જોવા માટે જે ભક્તો છે તે દૂર દૂરથી મંદિર પરિસરમાં આવી રહ્યા છે અને જે ભગવાનના દર્શનનો લાભો છે તે ભક્તો મેળવી રહ્યા છે। ત્યારે મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો જય જગન્નાથથી જે મંદિર પરિસર છે તે પણ ગુંજી ઉઠ્યું છે। તો 149મી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે અગાઉનો આજનો દિવસ તેમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને સોનાવેશ ભગવાને ધારણ કર્યા છે અને ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરતા જોવા મળી રહ્યા છે। તો આવતીકાલનો એ ખૂબ જ મહત્વનો દિવસ રથયાત્રાનો દિવસ છે અને તે પહેલા એક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલની જે તમામ તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે। ભગવાન રથ લઈને નગરચર્યાએ નીકળશે અને તમામ જે ભક્તો છે તેમને દર્શન આપશે અને વર્ષમાં એક જ દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન મંદિરની બહાર નીકળતા હોય છે, રથ લઈને ભગવાન પોતાના ભક્તોને દર્શન સામેથી આપવા માટે બહાર જાણે નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। પરંતુ આજના એ દ્રશ્યો કે જ્યાં ભગવાને સોનાવેશ ધારણ કર્યા છે અને તે પણ ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે અને ભગવાનની એક ઝાંખી જોવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો પણ